આ કેલેન્ડર આપ 2024 નું કેલેન્ડર. કેમ છો? હર હર મહાદેવ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને બધા એકદમ મોજ અને મોજ મસ્તીમાં જશો મારા મિત્રો. તો આજે હું નીકળી ગયો છું. તમે જુઓ છો અમારા કુમાર પણ આવી ગયા છે. એમની ગાડી લઈને નીકળી ગયા છીએ. અને આપણા ભાઈ છે પિન્ટુભાઈ, જે અમે ગાંધીનગર ગયા હતા મારી બેનને લેવા, એ પણ આજે સાથે આજે મોજ કરવાની છે. એમને બહુ જોરદાર કામ છે, તો અમે નીકળ્યા છીએ. બરોબર, તો આજનો જે બ્લોગ છે ટૂંકો અને ઇન્ટરેસ્ટેડ રહેશે, કેમ કે અવનવું આજે લાવવાના છીએ. તો તમે પણ જોતા રહો. આમ ડેલી બ્લોગ સ્ટાર્ટ કર્યા છે, તો અમે નીકળીએ એનું કંઈક થોડું તો લાવતા જ રહીશું. કેમ કે તમને અમારા એવા પણ મિત્રો છે, અમારા એવા યુટ્યુબર ફેમિલી એવા પણ છે કે ભાઈ લાલાભાઈ તમે રોજ બ્લોગ લાવો ને, તો પણ અમે તમને સપોર્ટ કરશું. તો બને એટલી કોશિશ કરીએ છીએ ધીરે ધીરે, કેમ કે ટાઈમ અને બીજું બધું સાચવવાનું હોય છે. તમારા જોડે પણ વાતચીત કરવાની હોય છે, તો એ પણ બહુ જોરદાર ઇન્ટરેસ્ટેડ બ્લોગ લાવવાની કોશિશો કરશું અમે, અને ધીરે ધીરે લાવશું. તો આનો સપોર્ટ કરતા રહો. અને જો નીકળી ગયા છીએ, કેમ કે આપણા જે 26મી જાન્યુઆરીનો જે બ્લોગ મૂક્યો છે આપણી સ્કૂલનો, બરોબર, એ પણ તમે ના જોયો તો જોઈ લેજો. આવી જશે આપણી મહેસાણા દેશી પાઘડીની અંદર. જેટલું બને એટલું મારા ગામની ફેમિલી જે પણ જોતા હોય એ પણ સપોર્ટ કરજો તમારા ભાઈને, કેમ કે આપણે ફ્યુચરની અંદર પણ ઘણા બધા પ્લાન રાખીને મૂક્યા છે, તે બધા ક્લિયર થાય એવી હું ભાવના રાખું છું તમારા જોડે. બરોબર, તો ચલો નીકળી ગયા છીએ. અને આગળ કઈ રીતના ક્યાં જવાના છીએ અને કઈ રીતના આજે નીકળ્યા છીએ, એનું પર્પઝ શું છે, તો એમાં પણ મળશું આપણને. કેમ કે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દેશું કે ભાઈ આજે આના માટે નીકળ્યા હતા અમે, તો જરૂરથી તમે બ્લોગને જોજો, મજા આવશે. તો પાર્થકુમાર પણ હતા આજે. આમ તો બાઇક લઈને આવતા હતા, તમને ખ્યાલ હશે, પણ આજે થોડું કામ હતું એમનો. બરોબર, તો ગાંધીનગરથી ગાડી લઈને આવ્યા હતા. તો કે ચલો આપણે નીકળીએ, આપણા બધા ફેમિલીને પણ મોજ કરીને આપણે પણ મોજ કરીએ. તો મોર્નિંગમાં નીકળી ગયા છે, તો ચલો ફટાફટ મળીએ. તો અવનવું આવું જોતા રહો તમે. તો આગળ કઈ જગ્યાએ જઈએ છીએ અને ક્યાં જવાના છીએ, તો બ્લોગની અંદર બન્યા રહો. એન્ડ સુધી જોવાનું ભૂલશો નહીં. જો મળીએ ફટાફટ. લેટ્સ ગો. લો નીકળ્યા હતા એવામાં તો ગુલાલ વાળા ભાઈઓ આવી ગયા સામે. બાકી મોજ કરે છે, બાઈકો લઈને નીકળી ગયા છો. તમે જુઓ કે આહા, ગુલાલ થઈ ગયા ભાઈ. આજ તો અરે ખટાસાનું ગઠામણ નાખનારું અને બાપુ લાયા છે ગુલાલ કઈ ના આવ્યા છે. આજ તો અયોધ્યા જઈને આવ્યા, રામ મંદિરે. વાહ, જય શ્રી રામ. લાયા હવે પણ અયોધ્યાથી પાછા લાયા છે ખરા. શ્રીરામના મંદિર ભેગા કરી દો, ભગવાનના ધામમાં જતા. તો વચ્ચે નીકળ્યા હતા, તો આવું મળી મેં લાવો અમારા વ્યૂઅર્સને ખુશ કરી નાખીએ. જય શ્રી રામ. ગાઈસ ફાઇનલી રીતે પહોંચી ગયા છીએ અને જોઈએ હવે આગળની જે પણ એક્ટિવિટી છે. આજે અમે જોઈશું કે કેવું છે, અમારા મિત્રોને બતાવું એક્ટિવિટી જે છે આજની. તો મજા આવશે. કન્ટિન્યુ બ્લોગની અંદર મળ્યા તો આપણે એક્ટિવિટી જોઈએ, મળીએ. ત્યાં જે જગ્યાએ આવવાના હતા ત્યાં આવી ગયા છીએ. બરોબર, તો આજે જે મારા કુમાર છે એમના ફોટોગ્રાફીનું વગેરેનું હતું, એમના આલ્બમ વગેરે લેવાના હતા. અહીંનું જે સ્ટ્રક્ચર વગેરે છે, જે ફોટો વગેરે એમના આલ્બમ વચ્ચે પણ આવ્યા હતા, એ બધું હું આવી નહોતો શક્યો. બરોબર, પણ અત્યારે આવ્યો છું, તો એક લાવો આપણે આવીએ. અને હું પણ અહીંયા આવ્યો છું, તો પહેલાં તો ફોટો વગેરેનું અહીંયા પણ જે એમના સગા સંબંધી છે એ પણ કરે છે. તો બહુ જોરદાર મને લાગ્યું. મેં કીધું લાવો મારા બધા મિત્રોને એ પણ એડ કર્યું. પણ તમે જુઓ છો સામે એમની છોકરીનો જે બાકી બનાવ્યું છે, એમને બહુ જોરદાર બનાવ્યું છે. તો મને લાગ્યું કે લાવો મારા બધા મિત્રોને બતાવો. અને જે નવી જે કુમાર આપણે જે વાત કરો તો પેલા નીચે એક્રેલિક, બરોબર, તો એમને પણ વાત કરી કે જે અત્યારે જે જનરેશન ચાલી રહી છે, જેનું ટોપ લેવલ ઉપર જે કેમેરાનું જે ફોટા વગેરે એક્રેલિક, શું નામ તો મને આવડતું નહીં યાદ, દેશી છીએ એટલે મેડમ એક્રેલિક. યસ એક્રેલિક. જો આપણે દેશી ગવાર છીએ એટલે આપણને થોડું છે આ બધું બરોબર. પણ બાકી આલ્બમ રેડી કરી દીધું, તમે જુઓ ખાલી. અરે વાહ, મારી બેન અને મારા કુમાર. તો સ્ટાર્ટ કરીએ છીએ જોવાનું કઈ રીતના છે. તો આજે બ્લોગ છે આપણે ઇન્ટરેસ્ટેડ થવાનો છે. થોડી મુવમેન્ટ લઈએ, કેમ કે એ વખતે આપણે બ્લોગ નતા બને. અરે વાહ, નાઇસ, જોરદાર બનાવ્યું ને. લાઇટ કરો બરાબર, થોડી લાઇટ કરીએ. તો બાકી ગજબનો આલ્બમ બનાવ્યો છે. તો સ્ટાર્ટ કરો, આપણે એક જોઈએ. આજ તો કુમાર પણ છીએ, તો કુમારને બહુ ટાઈમ પછી મારા બ્લોગની અંદર લેવા હતા, પણ મેં કીધું લાવો આજે લઈ લઈએ. વાહ વાહ. તો ફટાફટ જોઈ લઈએ પહેલાં, એક નજર મારી ભાઈ કઈ રીતના કામકાજ છે. તો વાહ ભાઈ વાહ, આલ્બમ તો ગજબનો છે ભાઈ. અને આગળનો જે મેન ફોટો છે ને બાકી જોરદાર લાગ્યો. પણ અરે વાહ, આ દાદા દાદી તો કેટલા તમે કે 3 આલ્બમ તમે કેટલા 1500-2000 ફોટા બનાવરાય લાગે ને. હા હા હા, સરસ, ગજબ. લ્યો જોઈ લેવા અત્યારે, કેમ કે લેવા આવ્યા છીએ આલ્બમ, તો પહેલાં જોવો તો પડે ને ભાઈ કે એમાં કંઈ પ્રોબ્લેમ જેવું છે. હા છે તે છે, તો શોર્ટ આઉટ કરવું હોય તો ભાઈ કહી શકીએ આપણે, કારણ કે પછી શું છે પ્રોબ્લેમ રહે. વાહ, અમારો ફોટો જો ઊંઘમાં છીએ અત્યારે, પણ ઊંઘમાં એ વખતે ઊંઘમાં જતા અમે તો. સરસ છે બાકી. હા જો આવી ફર્સ્ટ બસ ભરાયું હતું એ વખત. મહાન માણસ હતા, હાલ તો નાના છીએ, કેમ કે બહુ જોરદાર મુમેન્ટ હતી એ વખતની, પણ ના લીધી. ફ્યુચરની અંદર જે ગયું એ ગયું. બાકી ગજબ છે. પણ બાકી 3 આલ્બમ બનાવ્યા છે, એટલે આ તો બીજા 2 રહે. ઓહો, તો હલ્દી રસમ. આજ હલ્દી રસમ. વાવ, બ્યુટીફુલ. વાવ,
સો બ્યુટી વાહ વાહ સો બ્યુટીફુલ વાવ થરાદ વાવ થરાદ ઓહો તો પણ આ જે આલ્બમ વગેરે બનાવે છે ને એ અમે થોડું આપી દઈશું અમારા બ્લોગની અંદર કેમ કે જે પણ તમે જોશો તો ખ્યાલ આવશે કે ભાઈ ના કંઈક કામ સારું કર્યું છે અમને એવું લાગ્યું તો મેં કીધું મારા બધા વાલા એવા યુટ્યુબ ફેમિલી મારા મિત્રોને પણ જો ઓર્ડર આપવો હોય તો આપી શકો છો તમે વાવ એ અમારે કુમારે તલવાર ખેંચી છે ઓહો સરસ વાહ વાહ મોમેરાનું મોગો મોમેરો સરસ લે અંબાવાળા અમારું દેશી કોમળું એવું અમારું અંબાવાળા અત્યારના છે મુમેન્ટ થોડી બતાવીએ ને તમને પણ ચલો તો ફટાફટ જોઈ લઈએ અને પછી તમને મળીએ ચલો ફટાફટ જોઈ લઈએ પહેલાં કેમ કે ચેક કરીને પછી લેવાનો છે એટલે મળીએ વાહ વાહ લઈ લીધો છે બીજો આલ્બમ વાહ જોરદાર છે પણ મુમેન્ટ બોલો હેડો આપણે જોઈએ તો ખરા ને આપણા વ્યુઅર્સને બતાવીએ સરસ લે નાઇસ ગુડ પૈસા ઓછું છે પણ મને એમ લાગ્યું સીટો ઉપર જાય હા હા રિસેપ્શન નો આવી ગયો સાંજનું છે ડાયરેક્ટ રિસેપ્શન આવી ગયું પેલો હા વાંધો નહીં સરસ સરસ એટલે બધા તમારા જે પ્રોગ્રામો હતા જે મેરેજ ને બધા અલગ અલગ છે ને હા આપણે અંબાજીના હીરા લીધા છે અંદર પોલો ફોરેસ્ટ પોલો ફોરેસ્ટ બહુ જોરદાર ઈડરમાં એ પણ કોઈક દિવસ મુમેન્ટ લાવશું તમારા પોલો ફોરેસ્ટ આપણે જવું સાહેબ હા હા ના આલ્બમ સરસ છે જોયો બહુ જોરદાર છે એમ બસ જવા દો વાવ હા મારા પિન્ટુભાઈ આપણે જ્યાં હતા ત્યાં બેનના સાથે હા બરોબર નાઈસ હા ખાવાનું જમવાનું હા બરોબર છે સરસ છેલ્લો કથા કથા સરસ મિત્રો મારા કુમારે તો આલ્બમનો ઢેર કરી નાખ્યો છે વાહ હજુ ત્રીજો આલ્બમ નીકાળ્યો વાહ સરસ નાઇસ વેરી નાઇસ ઓહો પેલામાં જે આપણે ફર્સ્ટ ફોટો જોયો એ ના બંને અલગ અલગ છે કે સેમ છે હા આ બધા વાહ વાહ આ જે કરી છે ને બાકી જોરદાર કરી છે ઇડરિયો ઘાટ ઈડરિયો ગઢ વાવ એ તો એ જવાનું છે પણ આપણે જ્યાં નહીં નથી જોયું સરસ નાઇસ ગરબા ગરબા રાસ ગરબામાં ધૂમ મચાવી છે પણ વાહ કુમાર તો જો આ તો આલ્બમનું બાકી જોરદાર કામકાજ છે આપણને લાગ્યું છે બહુ જોરદાર સરસ તો પીઠી તો લઈ લેશું કાર્ડ વગેરે લઈ લેશું આની અંદર આપણે મૂકી દેશું ફોટોસ યા સ્ક્રીનશોટ આની અંદર મૂકશું યા ડિસ્ક્રિપ્શનની અંદર પણ નામ વગેરે મૂકશું મોબાઈલ નંબર મૂકશું તમે કોન્ટેક્ટ કરી શકો છો નો ડાઉટ અને કોન્ટેક્ટ કરીને તમે જે પણ તમારું કેમેરા વગેરેનું જે રીતના તમારું આયોજન છે એ રીતના માર્ગદર્શન પૂરું પાડશી અને તમને સપોર્ટ પણ કરશી સારો એવો આજે આલ્બમ મેં જોયો છે પણ મને બહુ સરસ લાગે છે બરાબર વાવ આ સ્કોર્પિયો બહુ સરસ છે બરાબર આલ્બમ અંબાવાળા આવી ગયા અંબાવાળા પાછા ઘોડી પર અમારા કુમાર નાચે છે સરસ તો આ તમે જ કામ કરો છો ઓકે તો કરીશું બરાબર આપણે સમજીએ છીએ કુમારના તો નો ડાઉટ કાર્ડ વગેરે છે ને કાર્ડ વગેરે તો આપણે કાર્ડ વગેરે લઈ લઈશું અને અહીંયા સાપીની અંદર જ હોય છે ને હા સાપીની અંદર જ છે બરાબર તો આપણે એડ્રેસ પણ અંદર મેન્શન કરીશું નો ડાઉટ એ કાર્ડ લેશું એટલે એડ્રેસ પણ આવી જશે બાકી કામ બહુ જોરદાર આપણને લાગ્યું બરાબર તો આપણે જે પણ ક્લિયરિટી છે આપણે ફોટા જોયા બહુ ઇન્ટરેસ્ટ આપણને સારું એવું લાગે કેમ કે આપણે પણ વર્તમાનમાં કામ કરાવ્યું હતું એના પર આપણે એવું લાગ્યું કે ના સરસ કામ છે તો મેં અને કુમારે જોયું તો બહુ જોરદાર કામ લાગ્યું છે તો આપણે થોડા બ્લોગના એટલે આગળ જોઈએ ફોટા વગેરે માટે આવ્યા હતા તો મને એવું લાગ્યું કે ના ભાઈ મારા મિત્રોને પણ બતાવવું જરૂરી છે તો એ પણ સરસ રીતના એમને પણ આયોજન વગેરે થાય એમને કોઈ સારો એવો પ્રસંગ હોય એમાં પણ બોલાવો તો ચલો ફટાફટ મળીએ આગળ તમે જુઓ ખાલી પેનડ્રાઈવની પણ જોરદાર સેફટી આપી છે આ રીતના પેનડ્રાઈવની અંદર છે બરોબર તો અત્યારે તો આપણે લગાવવું છે કેમ કે ચેક કરી લઈએ છીએ આની અંદર પેનડ્રાઈવ આપીનું તો આવી પણ સુવિધાઓ સારી એવી આપું છે બરોબર તમે જુઓ તો ક્યાં છે ડેમેજ વગેરે પણ ના થાય બાકી લાગ્યું આપણને કામ સારું તો સરસ છે તો આપણે આની અંદર ચેક કરી લઈએ છીએ એલઈડીની અંદર ફટાફટ તો ભાઈ એમાં શું છે પેનડ્રાઈવ જોઈ લઈએ સપોર્ટેડ વગેરે હા છે તે છે એની અંદર મ્યુઝિક વગેરે મારા કુમાર કે મ્યુઝિક કામ બીજું જે છે જોવાનું છે જોઈ લઈએ ફટાફટ ચાલો તમે જોઈ શકો છો 3 જણને એવું લીધું છે કે કઈ જગ્યાએ જતા હોય એમ નહીં કહેતા કે આપણે હું આગળ મૂકું છું અહીંયા મૂકું છું લે હાલો એવું લાગે છે કે કોઈકના ઉડાડવાના છે બંદૂકની ગોળીઓ લઈને એવું આયોજન કરીને એવું નીકળ્યા હોય એવું લાગે છે પણ ના ભાઈ એ આલ્બમ હતા 3 બહુ જોરદાર તમે જોયા છે આપણા આખા બ્લોગની અંદર
ઇન્ટરેસ્ટ મજા આવી તો હવે સીધી ગાડી સ્ટાર્ટ કરીએ અને નીકળીએ તો મળીએ આગળ કઈ કઈ જગ્યાએ ઘરે પણ મક્કી આજે મજા આવશે એમને પણ ઇન્ટરેસ્ટ કે આલ્બમ લઈને આવે છે આજે તો પણ ઘરના પણ એકદમ હેપી હશે એનર્જી ફૂલ હશે તો આપણે ઘરે જઈએ ફાઇનલી રીતે ઘરે આવી ગયા છીએ જોઈએ છીએ આપણે કેમ કે આલ્બમ લઈને આવ્યા હતા તો જોશું આપણી બેનની આપણા મમ્મીની ઘરના લોકોની શું એક્સાઇટમેન્ટ છે તો બહુ મજા આવશે અને આ બ્લોગમાં બરાબર કેમ કે એક્સાઇટમેન્ટ કંઈક અલગ જ છે કેમ કે મેરેજ કરે આ 7-8 મહિના થયા એના પછી આલ્બમ આવે છે તો કંઈક ઇન્ટરેસ્ટ એવી એક્સાઇટમેન્ટ છે તો જોઈએ વાહ 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 એક્સાઇટમેન્ટ અમે તો જોયા પણ બહુ મજા આવી હતી નહીં બાકી આમ હા ત્રણેય ભાગ લગનના જ છે બધું મિક્સ છે 25 થી લઈને 29 તારીખ સુધીનું આ પહેલો આલ્બમ ના ચાલશે પણ ઓછું બાકી તારું બોલ કરી દેવાનું થાય. આ મુકડો નીચે બગાડી લાખ રૂપિયા આલે મેલનો પણ મોણી આવી જશે દાણો તા લાખ રૂપિયા આલ્યા છે તો પૈદા વાવ સો બ્યુટીફુલ જો ખાલી આમ આ કઈ છે એમ્બોસ એમ્બોઝ ઉપસે આવે ઉપસે આવા બાકી જોરદાર જોવા ખાલી એમ આ બધું ઉપસે આવે એમ્બોઝ બાકી જોરદાર આમ બાકી આમ એમને બનાવી જો પણ હા વિમલ તો ઓહો કેવા જશે છે મુસ્કુરાય હા કેટલા મહિના થયા વિમલ 8 મહિને આવ્યો આલ્બમ હે બિલ્લી આવી ક્યાં છે પાછળ 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 છે બિલાડી વાવ ઘરમાં આવી ગઈ છે બિલ્લી વાહ બહુ ગજબનું રિઝલ્ટ છે હે દાદા દાદી કહેવાય નાના નાની દાદા દાદી બાકી જોરદાર અને વાવ દાદાની જેટી બેન આ પેલા સિદ્ધિ માતા માતાને આગળ કરવા પડે વાત સાચી છે મમ્મીનું જોવું છે મારી લાડોનો ફોટો. રાડોલ સીધી ભવાની ઓ જોરદાર છે હે એવી વિમલ એક્સાઇટમેન્ટ છે તમારી એમ બાકી એમ આહા ખુશ થઈ ગયા હવે તો મજા આવી ગઈ છે હવે ફટાફટ એમને પેલા જોવા દઈએ અને પછી આપણે તમને મળીએ કેમ કે આજે એક્સાઇટમેન્ટ અને નાનું આ મિની આ કેલેન્ડર આપણું 2024 નું કેલેન્ડર એવા દરેક આલ્બમમાં દરેક કેલેન્ડર હા દરેક આલ્બમમાં આવું કેલેન્ડર હોય છે જ હા આલ્બમ જેમ ના બતાવવાના નાનો આલ્બમ આ નાનો આલ્બમ હા આ મિની આલ્બમ એમ એટલે બુકલેટ કહેવાય બુકલેટ એટલે બધા ફટફટ જોવા તો જોઈએ કે એમ મોટા મોટી આમ મેન કોપી મૂકી આની અંદર એમ બધું ઓલમ સોલ જેટલા આલ્બમ ફોટા થયા છે એટલા આલ્બમ છે એવું આ ત્રણ મેં અને આ એક મિની કરાવી છે તો જેટલા હોય ને એના કરતા ગિફ્ટ આપવા હા તો એક કામ કરીએ તો આપણે સોસાયટીમાં હોય મહેલામાં હોય એમને હારી આપી દે ભાઈ આ જોઈ લો વાત પૂરી થઈ બાકી જોરદાર કામ કર્યું છે પેન ડ્રાઈવ આપી તમે જોયું આખો બ્લોગ જોયો છે અને આ એનું એચએમ આ એનું એસએમ સેકન્ડ પાર્ટ સેકન્ડ પાર્ટ હે ને વાહ નાઈસ જોરદાર છે અને પાછું એનું કવર બવર બળ એકદમ જોરદાર કવર આપ્યું છે ડેમેજ ના અને આ બધું આ એ જ એ જ કેમ આને કોઈ ખબર ના પડી આ બી calendar. 3 કેલેન્ડર ત્રણ આલ્બમના ત્રણ નાના આલ્બમ બરોબર 3 બુક નાની નાની મિની 3 મોટા આલ્બમ છે ને તો 3 મિની આલ્બમ પણ આપ્યા છે જો આ નાના બરોબર વાવ વાવ સરસ તો આપણે આ જે ટોટલી જે શૂટિંગ વગેરે આલ્બમ વગેરેનું જે પણ છે આપણે આપી દઈશું આપણા ડિસ્ક્રિપ્શનની અંદર પ્લસ આપણે સ્ક્રીનશોટ પણ આપી દઈશું અને તમે કોન્ટેક્ટ કરી શકો છો મેરેજથી લઈને જે બી પ્રોગ્રામો નાના મોટા હોય છે એ બધામાં ઓર્ડર લે છે અને બાકી જોરદાર કીધું કે તમારે જેવું પણ સિસ્ટમ જે રીતના તમારે ડ્રોન બોન વગેરે જે રીતના શૂટિંગ કરવું હોય અમે તમને શૂટિંગ કરીને આપશું તો તમને અમે આપી દઈશું તમારે કોઈ દિવસ ફ્યુચરની અંદર તમારે નાનો મોટો પ્રસંગ હોય તમે બોલાવશો તો એ સારી રીતના કામ કરશે તો ચલો પહેલા કાપડિયા હે ગિરીશ કુમાર કાપડિયા વિવા ગ્રાફિક્સ હા ગિરીશ કુમાર કાપડિયા વિવા ગ્રાફિક્સ હા કોવડગામ જિલ્લો બનાસકાંઠા બરોબર તો આપણે તમારે એડ્રેસ આપ્યું છે અને આ જે એમનું કાર્ડ આપેલું છે આ તમે જોઈ શકો છો આ જે કાર્ડ ઓકે તો આ પણ હું તમને મૂકી દઈશ આ નંબર તમને દેખાશે જો આ કાર્ડ છે આ કાર્ડ એમનો કોન્ટેક્ટ નંબર તો બહુ સરસ છે એમને સારું એવું કામ આપ્યું છે અને આવી રીતના એમને પેન ડ્રાઈવ આપી છે ને બોક્સની અંદર boxમાં. ગિફ્ટ જો ખાલી જો હા યો જાદુ ગયો સરસ બધું સરસ છે ને ગમ્યું કે નહીં ખાલી ફાફડા ડીશ જેવું તો ચલો મળીએ આગળ અને આ બ્લોગને લાઈન કરશું તો ફટાફટ આપણે આજે જે પણ જોવાનું છે શું કહે છે કુમાર બીજું એક કે આપણે મહેસાણા દેશી પાવડીને તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો વાહ ભાઈ વાહ અમારા કુમાર પણ આજે બહુ જોરદાર સપોર્ટ કર્યો છે તો સપોર્ટ કરતા રહો અને હવે એમને પણ આપણને સપોર્ટ કર્યો છે તો અવનવા આવા બધા બ્લોગ લાવતા રહીશું ઇન્ટરેસ્ટેડ અને ફ્યુચરની અંદર એક અમારો એવો આમ વિચાર છે કે ભાઈ અમે બધા જોડે ફરીએ તમને પણ આવવાનો સપોર્ટ કરતા રહો તો ચલો અવનવું લાવતા રહીશું તો આ બધું ફટાફટ આને લીપતાઈએ જોઈએ મોજ કરીએ અને તમે નેક્સ્ટ બ્લોગમાં મળશું ત્યાં સુધી વેટ કરવા માટે તો ચલો બાય બાય જય હિન્દ વંદે માતરમ તો ચલો બાય બાય જય શ્રી રામ જય શ્રી રામ